બાવો બારીનાથે વસનામ બંધાયો હતો. જે વખત ભૈરવ હતો એ ભૈરવસિંહ નામનો રાજા હતો. ઘોર જંગલમાં રામસિંહ અને ભૈરવસિંહ બે ભાઈ હતા. જ્યારે ભૈરવસિંહની દીકરીઓ હતી, રામસિંહને દીકરા હતા. અને જ્યારે ભૈરવસિંહની દીકરીને પરણાઈ જવાનું નીકળી, રામસિંહે ઘોર જંગલમાં આગળ સૈનિક મોકલી દીધા અને તમામ જોનરના માણસો વર કન્યા બધું સભા કરી નાખ્યું. અને ભૈરવસિંહે એક માણસ આવીને વાત કરી કે આગળ તો તમારે સાત જોનનું ખદર મેદાન કરી નાખ્યું. રામથી ભૈરવસિંહ કાળનો લીધો પડ્યો તો આખું રામસિંહનું સૈનિક હતું. અને ભૈરવસિંહ રાજા એકલો હતો. ઘણું યુદ્ધ કરું, ઘણું જુજ્યું. તે ભૈરવસિંહનું જો હતો અદમોહ કરીને જોને મારી નાખ્યો એવો થઈ ગયો. એટલા લોકો કે મરી ગયો ભાઈ, હવે અહીંથી ચાલો આપણે હવે ઘરે. ત્યારે ઘોર જંગલમાં એક દિવસ માટે ભૈરવ આ મરેલી હાથમાં પડેલો હતો અને હું મારી ડુંબી લઈને પાણી ભરવા જતો હતો. અને આ ભૈરવસિંહ મરેલી હાલતમાં પડેલો હતો. એ ધૂળમાં હું જતો તો મારા પગે અથડાયો એટલે પાછો વળી ધૂળ માનવીને ઘાયલ કર્યો છો. લોબી નજર નાખી જોઉં તો માનવીઓના ઘરે થોડા પડેલા. ગજબ થઈ ગયું. એક સાપનું મારી ધૂળીમાં પાણી હતું. મંત્ર ભણી ભૈરવને છટકોર્યું એટલે થોડી ઓખ ઉગાડી હજીવન થયો. અરે આ ભાઈ શું થયું બધું? એટલે ભૈરવસિંહને વાત કરી બધી કે મારા આવો બનાવ બન્યો છે, પણ એનો બદલો લ્યો મને એવું તમે કહો, તમારા મંત્રથી મને હજીવન કરો. પણ એ 16 કલાનું તેજ ભૈરવને આપી દીધું. એટલે ભૈરવ હતો એ રાક્ષસ બની ગયો, ભૈરવસિંહ નામનો રાજા. હવે ગુરુજી તમે મને એવું વચન આપો કે આજથી હું તમારો શિષ્ય, તમે કહેવાય હું કરીશ, પણ મને બીજો કોઈ શિષ્ય રૂપ ધારણ તમે નહીં કરતા, ના કરજો. અને તમે શિષ્ય ધારણ કરશો એ શિષ્ય જ મને મારી શકવો જોઈએ, બીજો કોઈ માનશે નહીં. તો તમે કઈ રીતે મારા શિષ્ય બન્યા એ વાત કરો. હરે ગુરુજી, જ્યારે તમે તમારી કંઠા ગોદરીમાં મને સંતાયેલો ત્યારે તમારો હાથ મારા સર પર પડેલો, ત્યારથી મેં તમને મારા ગુરુ માનેલા. અરે બહુ સારું, મારી ભૂલ થઈ ગઈ. હું બીજું શિષ્ય ધારણ કરવાનો ના પાડેલો હતો. હવે આજથી તમે મારા શિષ્ય અને હું તમારો ગુરુજી. ભલે ગુરુજી. આ ગુરુજીને ઘણી મારી પરીક્ષા કરી, પણ એક પરીક્ષા હું પણ કરી જોઉં. એ સવા સવા શેરના એ ભમર બનાવું રે, સવા સવા શેરના એ ભમર બનાવું રે, પવાની દટામો ભમર બેઠો એ હરે અટલો ગુનો રે મારો માફ કરો રે.